સુભાષચંદ્ર બોઝના રહસ્યમય મોત પર બોલ્યા નેતા સુબ્રમણ્યમ સ્વામી। તાઇવાનમાં સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ નથી થયું તેવું નિવેદન આપ્યું છે। તાઇવાનમાં કોઈ પ્લેન ક્રેશ થયું જ ન હતું। સરકાર દ્વારા મોતની સચ્ચાઈને દબાવી રાખવામાં આવી। સુબ્રમણ્યમ સ્વામીએ જવાહરલાલ નહેરુ ઉપર નિશાન સાધ્યું। બોઝના મોતનું સત્ય દબાવી રાખ્યું, લોકોને ન જણાવાયું। બોઝના મોતના પુરાવા હવે બહાર આવવા જોઈએ। બારડોલીમાં યોજાયેલા રન ટू रिमेंबर सुभाष संग्राम में हाजिरी आपी थी। अमेरिका ने उसी समय ही कहा था कि यहाँ कोई प्लेन का क्रैश नहीं हुआ और इसीलिए सुभाष चंद्र बोस या कोई भी और हो, किसी के यहाँ मृत्यु नहीं हुई। उसको हमारे देश में दबाया गया था, लोगों को बताया नहीं गया था, ये भी नहीं बताया गया। और यद्यपि खोसला कमीशन के कहीं दबा करके इसको लिखा गया और फिर उसको डिसमिस भी किया गया था। સુભાષચંદ્ર બોઝના બલિદાનના સન્માનમાં બારડોલી ખાતે રન ટુ રિમેમ્બર સુભાષ સંગ્રામનું આયોજન કરાયું અને સાથે જ આઈ એમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક મેરેથોન દોડનું આયોજન કરાયું, જેમાં 2000 જેટલા દોડવીરોએ ભાગ લીધો। આ દોડનું પ્રસ્થાન સુબ્રમણ્યમ સ્વામીએ કરાવ્યું હતું।